જે આપણે એક એવી માહિતીની ઊંડાણપૂર્વક ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જે સીધી રીતે આપણા સ્વાસ્થ્ય, ભરોસા અને રોજિંદા જીવન સાથે જોડાયેલી છે. હા, અને આ વિષય એટલો રસપ્રદ છે કે એક્ઝેક્ટલી. એટલે ચાલો એક સાદું ઉદાહરણ લઈએ. જ્યારે આપણે બજારમાં શાકભાજી કે ફળ ખરીદવા જઈએ છીએ ત્યારે આપણે બરાબર પારખીને વસ્તુ લઈએ છીએ, બરાબર ને? ચોક્કસ. ટમેટાનો લાલ ચટક રંગ જોઈએ કે પછી કેરીની સુગંધ પરથી તેની મીઠાશનો અંદાજ લગાવીએ? હા, અથવા તો સફરજનની સપાટી પર હાથ ફેરવીને તેની તાજગી નક્કી કરીએ છીએ. ટૂંકમાં આપણી ઇન્દ્રિયો આપણને તરત કહી દે છે કે કઈ વસ્તુ સારી છે અને કઈ બગડેલી. સાચી વાત છે. પણ જો કલ્પના કરીએ કે આપણી સામે કોઈ દવાની સફેદ ગોળી કે કોઈ પ્રવાહી ભરેલી બોટલ મૂકવામાં આવે તો માત્ર તેને જોઈને કે સૂંઘીને એ કહી શકાય કે આ દવા શુદ્ધ છે કે પછી તેમાં કોઈ જીવલેણ ભેળસેળ છે? બિલકુલ નહીં. અને આ જ છે આપણી આજની ચર્ચાનો કેન્દ્રબિંદુ, એટલે કે દવાઓનું સ્ટેન્ડર્ડાઇઝેશન, જેને આપણે દવાઓનું પ્રમાણીકરણ પણ કહીએ છીએ. હા. કેવી રીતે એ ખાતરી કરવામાં આવે છે કે જે ઔષધિ કે દવા દર્દીના શરીરમાં જઈ રહી છે તે સંપૂર્ણપણે શુદ્ધ, ભેળસેળ રહિત અને નિર્ધારિત વૈજ્ઞાનિક ધોરણો મુજબની જ છે? આ બાબત રોમાંચક હોવાની સાથે સાથે અત્યંત ગંભીર પણ છે, કારણ કે આ માત્ર કોઈ લેબોરેટરીના બંધ બારણે થતું સામાન્ય રસાયણ વિજ્ઞાનનું કામ નથી. હા, આ તો સીધા જીવ સાથે જોડાયેલી વાત છે. બરાબર. દવા બનાવવી એ બહુ મોટી જવાબદારી છે. જરા વિચારો, જો કોઈ દવામાં અશુદ્ધિ હોય કે પછી તેમાં રહેલા મુખ્ય સક્રિય તત્વોનું પ્રમાણ 10% પણ આઘું પાછું હોય તો શું થાય? કાં તો તે દવાની શરીર પર કોઈ જ અસર ન થાય અથવા તો તે સીધી રીતે ઝેર સમાન નુકસાનકારક સાબિત થઈ શકે. અને આ જ કારણસર ફાર્માકોપિયા અને અન્ય તબીબી માર્ગદર્શિકાઓ દ્વારા દવાઓ માટે અત્યંત કડક નિયમો નક્કી કરવામાં આવ્યા છે. એકદમ સાચું. તો દવાની ચકાસણીની શરૂઆત ક્યાંથી થાય છે? આનું સૌથી પહેલું પગલું છે ઓર્ગેનોલેપ્ટિક ઇવેલ્યુએશન, એટલે કે ઇન્દ્રિયગમ્ય મૂલ્યાંકન. હા, શબ્દ સાંભળવામાં થોડો અઘરો લાગે, પણ તેનો સીધો અર્થ એ જ છે જે આપણે પેલા શાકભાજીવાળા ઉદાહરણમાં જોયું. મતલબ આપણી 5 ઇન્દ્રિયોનો ઉપયોગ. બરાબર. આ તબક્કામાં દવાનો આકાર, કદ, રંગ, ગંધ અને સ્વાદ ઝીણવટપૂર્વક તપાસાય છે. વૈજ્ઞાનિકો નોંધે છે કે દવાનો સ્વાદ એસિડ એટલે કે ખાટો છે, સેકેરાઇન એટલે કે ગળ્યો છે કે પછી એકદમ કડવો છે. એટલું જ નહીં, ઔષધિમાં વપરાતા વનસ્પતિના મૂળિયા કે ભાગોનો આકાર પણ એક ચોક્કસ ભૌમિતિક ઢબ ધરાવતો હોય છે. જેમ કે પેલું એકોનિટમ નામની ઔષધિ. હા, એકોનિટમનો આકાર શંકુ જેવો હોય છે, એટલે કે કોનિકલ. જાણે કોઈ નાનો આઈસ્ક્રીમનો કોન હોય. બરાબર. અને જલાપાનો આકાર ફ્યુઝીફોર્મ હોય છે. ફ્યુઝીફોર્મ એટલે વચ્ચેથી જાડો અને છેડેથી સાંકડો, રાઈટ? હા, અને રિયુમ નામની ઔષધિનો આકાર સબસિલિન્ડ્રિકલ એટલે કે લગભગ નળાકાર હોય છે. આ બધું જ નિષ્ણાતો નરી આંખે જોઈને કે સ્પર્શ કરીને નક્કી કરે છે. પણ આ તો માત્ર શરૂઆત છે, કારણ કે આજના જમાનામાં ભેળસેળ કરનારાઓ ખૂબ ચાલાક થઈ ગયા છે. ક્યારેક ભેળસેળ એટલી સફાઈથી કરવામાં આવે છે કે નરી આંખે પકડી શકાતી નથી. હા, માની લો કે પેલા શંકુ આકારના એકોનિટમને કોઈએ પીસીને તેનો બારીક પાવડર બનાવી દીધો, તો પછી તેનો આકાર કેવી રીતે જોવો? અહીંથી શરૂઆત થાય છે માઇક્રોસ્કોપિક ઇવેલ્યુએશનની, એટલે કે સૂક્ષ્મદર્શક મૂલ્યાંકન. જો આપણે ઇતિહાસમાં જઈએ તો મેં વાંચ્યું છે કે છેક 1847ના વર્ષથી દવાઓ અને પદાર્થોની તપાસમાં માઇક્રોસ્કોપનો ઉપયોગ થઈ રહ્યો છે. ભેળસેળ પકડવાની દિશામાં આ એક ઐતિહાસિક અને ક્રાંતિકારી પગલું હતું. જાણે કે વિજ્ઞાનને કોઈ નવી આંખ મળી ગઈ હોય. ખાસ કરીને જ્યારે દવાઓ પાવડર સ્વરૂપમાં હોય ત્યારે અસલી અને નકલી વચ્ચેનો ભેદ પારખવો આના વિના અશક્ય છે. પણ આ પાવડરવાળી વાતમાં એક વસ્તુ બહુ રસપ્રદ છે. કઈ વસ્તુ? દવા બનાવવા માટે જે પાવડર વપરાય છે તે કોઈ સામાન્ય પાવડર નથી હોતો. ઔષધિઓને નંબર 40 પાવડર સુધી બારીક કરવી પડે છે. અચ્છા, નંબર 40 પાવડર એટલે? તેવો બારીક પાવડર. ઓહ, આટલા બારીક પાવડરમાં તો બધું જ એક સરખું મેદા જેવું લાગતું હશે. બિલકુલ. તો પછી માઇક્રોસ્કોપ પણ તેમાં શું જોઈ શકે? એમાં જ તો કુદરતની કરામત છે. જો ભલે વનસ્પતિને ગમે તેટલી પીસી નાખવામાં આવે, તેનો પાવડર ગમે તેટલો બારીક કરી નાખવામાં આવે, હા, પણ તેના કોષોની દિવાલો અને સ્ટાર્ચના કણો અકબંધ રહે છે. એક્ઝેક્ટલી.
વનસ્પતિના દરેક કોષની પોતાની એક અલગ ફિંગરપ્રિન્ટ હોય છે. એટલે યોગ્ય રસાયણો અને માઉન્ટિંગ મીડિયાનો ઉપયોગ કરીને જ્યારે આ ઝીણા પાવડરને માઇક્રોસ્કોપ નીચે જોવામાં આવે ત્યારે એક આખી નવી દુનિયા ખુલે છે. હા, અસલી દવામાં રહેલા કેલ્શિયમ ઓક્ઝેલેટના ક્રિસ્ટલ જે કોઈ નાના હીરા કે સોય જેવા દેખાતા હોય છે તે સ્પષ્ટ જોઈ શકાય છે. અને જો કોઈએ અસલી દવાને બદલે તેમાં નકલી પાંદડા કે કોઈ સસ્તો પાવડર ભેળવ્યો હોય તો તેની કોષીય રચના તરત જ પકડાઈ જાય છે. એટલે કે ચોર ગમે તેટલો હોશિયાર હોય માઇક્રોસ્કોપથી બચી શકતો નથી. પણ જ્યારે પાવડર એટલો બારીક હોય કે માઇક્રોસ્કોપ પણ થાપ ખાઈ જાય ત્યારે વૈજ્ઞાનિકો પાસે એક બીજું બ્રહ્માસ્ત્ર છે. અલ્ટ્રાવાયોલેટ લાઇટ. આ પ્રક્રિયા સાંભળવામાં કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મ કે જાસૂસી નવલકથાથી કમ નથી. સાચી વાત. આને કેમિકલ અને ફિઝિકલ ઇવેલ્યુએશન કહેવાય છે. જ્યારે આ દવાઓના પાવડરને અંધારા રૂમમાં લઈ જઈને તેના પર ફિલ્ટર કરેલી અલ્ટ્રાવાયોલેટ એટલે કે યુવી લાઇટ પાડવામાં આવે છે ત્યારે ફ્લોરોસેન્સ નામની એક અદ્ભુત ઘટના બને છે. અમુક રસાયણો યુવી લાઇટમાં અલગ અલગ રંગે ચમકવા લાગે છે, જાણે કોઈ અદૃશ્ય શાહીથી પોતાનું નામ લખ્યું હોય. ઉદાહરણ તરીકે બર્બેરિન નામનું તત્વ સીધું પીળા રંગથી ચમકે છે અને એકોનિટીન આછા વાદળી રંગથી ચમકે છે, જ્યારે એમિટીન નારંગી રંગથી ચમકે છે. સામાન્ય અજવાળામાં જે પાવડર સાવ નીરસ અને એક સરખો લાગતો હતો તે અંધારામાં પોતાની અસલી ઓળખ જાતે જ છતી કરી દે છે. આ ઉપરાંત બીજી એક રસપ્રદ પદ્ધતિ છે માઇક્રોસબ્લિમેશન. આમાં દવાને ગરમી આપીને તેમાં રહેલા ચોક્કસ તત્વોને સીધા જ વરાળમાં ફેરવી દેવામાં આવે છે અને પછી તેને ઠંડા પાડીને શુદ્ધ ક્રિસ્ટલ સ્વરૂપે મેળવવામાં આવે છે. આપણે જે કોફી પીએ છીએ તે કોફીના પાવડરમાંથી કેફીન મેળવવાની આ સૌથી અસરકારક રીત છે. જો આપણે આને વ્યાપક સંદર્ભમાં જોઈએ તો આ ભૌતિક અને રાસાયણિક મૂલ્યાંકન એ દવાનો આત્મા પારખવાની રીત છે. માત્ર રંગ ચમકવા પૂરતું જ આ સીમિત નથી. હા, કલર રિએક્શન અથવા રંગની રાસાયણિક પ્રતિક્રિયાઓ પણ તેનું ઉત્તમ ઉદાહરણ છે. અમુક દવાઓ અમુક રસાયણોના સંપર્કમાં આવતા જ પોતાનો રંગ બદલી નાખે છે. દાખલા તરીકે કાસ્કારા સાગ્રાડા નામની ઔષધિ. તેમાં એન્થ્રાક્વિનોન નામના તત્વો હોય છે, રાઈટ? હા. જ્યારે આ ઔષધિને આલ્કલી સાથે ભેળવવામાં આવે છે ત્યારે તે એક લાક્ષણિક અને ઘેરો લાલ રંગ આપે છે. એવી જ રીતે થાઇરોઇડિનમમાં અકાર્બનિક આયોડાઇડ્સની હાજરી તપાસવા માટે સ્ટાર્ચ ટેસ્ટ કરવામાં આવે છે. જો તેમાં ખરેખર આયોડાઇડ હાજર હોય તો તે તરત જ વાદળી રંગનું થઈ જાય છે. અને આપે જે યુવી લાઇટની વાત કરી તેનો એક ખૂબ જ વ્યવહારુ ઉપયોગ પણ છે. બજારમાં મળતા રેપોન્ટિક રૂબાર્બ અને અસલી ઇન્ડિયન રૂબાર્બ વચ્ચેનો. બરાબર. આ બંને દેખાવમાં એટલી સમાન હોય છે કે કોઈ પણ છેતરાઈ જાય, પણ જેવી તેમને યુવી લાઇટ નીચે મૂકવામાં આવે એટલે તેમની ફ્લોરોસેન્સ પ્રતિક્રિયા સાવ અલગ પડે છે અને અસલી નકલીનો ભેદ સ્પષ્ટ થઈ જાય છે. ખરેખર આ એક વૈજ્ઞાનિક રોમાંચ છે. પણ આપણી ચર્ચા અહીં જ અટકતી નથી. જ્યારે પદાર્થોને ખૂબ બારીકાઈથી અલગ પાડવાની અને વિશ્લેષણ કરવાની વાત આવે ત્યારે એક અત્યાધુનિક પદ્ધતિનો ઉપયોગ થાય છે. ક્રોમેટોગ્રાફી. હા, આપણે શાળામાં કદાચ એક પ્રયોગ કર્યો હશે કે ભીના કાગળ પર શાહીનું ટીપું મૂકીએ તો શાહીમાં રહેલા અલગ અલગ રંગો ધીમે ધીમે છૂટા પડીને કાગળ પર ફેલાય છે. ક્રોમેટોગ્રાફી પણ કંઈક અંશે આ જ સિદ્ધાંત પર કામ કરે છે. આ એક એવી પ્રક્રિયા છે જેમાં દવામાં રહેલા અનેક અલગ અલગ તત્વોને તેમની ગતિ અને શોષણ ક્ષમતાના આધારે અલગ પાડવામાં આવે છે. જાણે કે કોઈ દોડની સ્પર્ધામાં અલગ અલગ વજનના દોડવીરો દોડતા હોય અને તેમની ઝડપ પરથી તેમને ઓળખવામાં આવે. આ પ્રક્રિયાના અનેક પ્રકારો છે, જેમ કે કોલમ ક્રોમેટોગ્રાફી, પેપર ક્રોમેટોગ્રાફી અને થિન લેયર ક્રોમેટોગ્રાફી એટલે કે TLC. આમાં સૌથી આધુનિક છે ગેસ ક્રોમેટોગ્રાફી, જેમાં તો પદાર્થોને પ્રવાહીમાંથી સીધા વાયુ સ્વરૂપમાં ફેરવીને અત્યંત સંવેદનશીલ મશીનો દ્વારા તેની ચકાસણી કરવામાં આવે છે. આનાથી દવાના દરેક નાનામાં નાના અણુની હાજરી ભલે તે લાખોના પ્રમાણમાં માત્ર એક જ હોય તો પણ ચોક્કસ રીતે જાણી શકાય છે. પણ અહીં એક મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો થાય છે. કેવો પ્રશ્ન? જ્યારે આટલા બધા રાસાયણિક પરીક્ષણો, યુવી લાઇટ અને ગેસ ક્રોમેટોગ્રાફી જેવી અત્યાધુનિક મશીનરી આપણી પાસે હાજર છે, તો શું માત્ર રાસાયણિક પરીક્ષણો પૂરતા છે? શું મશીનો કહી દે એટલે દવા સંપૂર્ણ સુરક્ષિત? જવાબ છે ના. બરાબર. અમુક દવાઓ અને પદાર્થો એવા હોય છે કે જેમની અસરકારકતા
માત્ર કોઈ મશીનમાં આલેખ જોઈને કે રાસાયણિક પ્રક્રિયાથી માપી શકાતી નથી. આપણે એ જાણવું પડે કે જીવંત શરીર પર તેની શું અસર થાય છે. અહીં જરૂર પડે છે બાયોલોજીકલ ઇવેલ્યુએશન, એટલે કે જૈવિક મૂલ્યાંકનની. જેને આપણે બાયોએસેસ પણ કહીએ છીએ. જ્યારે દવાની સાચી તાકાત અને સુરક્ષા જાણવા માટે રાસાયણિક તપાસ અધૂરી પડે ત્યારે જીવંત પ્રાણીઓ અથવા જીવંત પેશીઓ પર દવાની વાસ્તવિક અસર તપાસવામાં આવે છે. દાખલા તરીકે કેનાબિસ ઇન્ડિકા જેવી વનસ્પતિ આધારિત દવાઓ, જીવ બચાવતી એન્ટીબાયોટિક્સ, હોર્મોન્સ અને વિટામિન્સ જેવી દવાઓની સંપૂર્ણ અને સચોટ શક્તિ જાણવા માટે આ પદ્ધતિ અનિવાર્ય છે. મશીન તમને કહી શકે કે દવામાં કયું કેમિકલ છે, પણ જીવંત પેશીઓ જ કહી શકે કે તે કેમિકલ ખરેખર કામ કરે છે કે નહીં. અને આ જૈવિક મૂલ્યાંકનના સંદર્ભમાં એક ખૂબ જ મૂળભૂત અને રસપ્રદ તફાવત સમજવા જેવો છે. એલોપેથી અને હોમિયોપેથી વચ્ચેનો તફાવત. સાચી વાત. સામાન્ય રીતે એલોપેથીમાં કોઈપણ દવાનું મૂલ્યાંકન તેમાં રહેલા મુખ્ય સક્રિય તત્વોના આધારે કરવામાં આવે છે. એટલે કે કોઈ એક ચોક્કસ રસાયણ પકડી લેવાનું અને તેના પર જ ધ્યાન કેન્દ્રિત કરવાનું. પણ હોમિયોપેથીનો અભિગમ આનાથી સાવ અલગ અને વધારે વ્યાપક છે. હોમિયોપેથી કોઈ એક અલગ તારવેલા સક્રિય તત્વ પર આધાર રાખવાને બદલે દવાની સંપૂર્ણ અસર પર ધ્યાન કેન્દ્રિત કરે છે. જેને સમ ટોટલ ઓફ કોન્સ્ટિટ્યુઅન્ટ્સ કહેવાય છે. બિલકુલ સાચી વાત. આનો અર્થ એ થયો કે વનસ્પતિ કે ઔષધીય પદાર્થમાં રહેલા તમામ તત્વોનો સમૂહ મળીને એકસાથે જે અસર ઊભી કરે છે તેનું મૂલ્યાંકન કરવું એ હોમિયોપેથિક દવાઓના પ્રમાણીકરણનું મુખ્ય ઉદ્દેશ્ય છે. આ કોઈ એક વાજિંત્રનો અવાજ સાંભળવા જેવો નથી, પણ આખા ઓર્કેસ્ટ્રાની સામૂહિક અસર સાંભળવા જેવું છે. બહુ સરસ ઉદાહરણ આપ્યું. અને તેથી જ આ દવાઓની શુદ્ધતા ચકાસવી વધારે જટિલ બની જાય છે, કારણ કે તમારે માત્ર એક કેમિકલને નહીં પરંતુ આખા કુદરતી માળખાની જાળવણી કરવાની હોય છે. ચલો હવે આપણે એક વિશ્લેષકની એટલે કે એનાલિસ્ટની લેબોરેટરીની અંદરની દુનિયામાં પ્રવેશ કરીએ. એક એનાલિસ્ટ જ્યારે કામ પર બેસે છે ત્યારે તે સિસ્ટમેટિક એનાલિસિસ કેવી રીતે કરે છે? આ એક અત્યંત શિસ્તબદ્ધ અને સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા છે. સૌપ્રથમ તો તે ઉપરછલ્લી અને માઇક્રોસ્કોપિક તપાસ કરે છે. ત્યારબાદ તે જુએ છે કે તેમાં કોઈ બહારનો કચરો એટલે કે ફોરેન મેટર તો નથી ને? ત્યારબાદ સૌથી મોટો દુશ્મન આવે છે, ભેજ. હા, જો દવામાં સહેજ પણ ભેજ રહી જાય તો તેમાં ફૂગ લાગી શકે છે, બેક્ટેરિયા પેદા થઈ શકે છે અને આખી દવા બગડી શકે છે. આ ભેજનું સચોટ માપ કાઢવા માટે વૈજ્ઞાનિકો કાર્લ ફિશર મેથડનો ઉપયોગ કરે છે. આ ઉપરાંત ઘણી ઔષધિઓમાં એવા તેલ હોય છે જે હવામાં ખુલ્લા રાખતા જ ઉડી જાય, જેને વોલેટાઇલ ઓઇલ કહેવાય. આ તેલને સાચવીને બહાર કાઢવા માટે ક્લેવેન્જર એપરેટસ નામનું ખાસ કાચનું સાધન વપરાય છે. અને દવામાંથી આલ્કોલોઇડ્સ જેવા અત્યંત કિંમતી અને સક્રિય તત્વો છૂટા પાડવા માટે સોક્સલેટ એપરેટસનો ઉપયોગ કરવામાં આવે છે. આ સોક્સલેટ એપરેટસ ખરેખર અદ્ભુત છે. તે એક રીતે આપણા ઘરમાં વપરાતા ફિલ્ટર કોફીના મશીન જેવું જ કામ કરે છે, જેમાં પ્રવાહી વારંવાર ઔષધિમાંથી પસાર થઈને ધીમે ધીમે તેનો બધો જ કસ ખેંચી લે છે. પણ આ તમામ જટિલ પ્રક્રિયાઓ ત્યારે જ સફળ થાય જ્યારે તેની પાછળ કોઈ નક્કર અને પ્રમાણભૂત ધોરણો નક્કી કરવામાં આવ્યા હોય. કોઈકે તો કહેવું જ પડે કે આટલું પ્રમાણ યોગ્ય છે અને આટલું અયોગ્ય. ભારતના સંદર્ભમાં વાત કરીએ તો ભારત સરકાર હસ્તક ચાલતી હોમિયોપેથિક ફાર્માકોપિયલ લેબોરેટરી ગાઝિયાબાદનું યોગદાન આ ક્ષેત્રમાં અતિ મહત્વનું છે. અચ્છા. હા, આ સંસ્થાએ જ મધર ટિંક્ચર, સોલ્યુશન અને અન્ય દવાઓ માટેના અત્યંત કડક ધોરણો પ્રસ્થાપિત કર્યા છે. તેમની ચોકસાઈનું સ્તર એટલું ઊંચું છે કે આપણે કલ્પના પણ ન કરી શકીએ. ઉદાહરણ તરીકે એથુઝા, સિનાપિયમ, બેલાડોના, અવેના સેટિવા અને કેલિયમ બાઇક્રોમિકમ જેવી દવાઓ માટે સ્પેસિફિક ગ્રેવિટી, આલ્કોહોલનું પ્રમાણ, કુલ ઘન પદાર્થો અને પીએચ લેવલના આંકડા દશાંશ ચિહ્ન પછીના 3 આંકડા સુધી ચોક્કસ નક્કી કરવામાં આવ્યા છે. એટલે કે બેલાડોના મધર ટિંક્ચરની સ્પેસિફિક ગ્રેવિટી 0.931 થી 0.948 ની વચ્ચે જ હોવી જોઈએ. જરા વિચારો, 0.931 અને 0.948 વચ્ચેનો તફાવત કેટલો નાનો છે. જો આ આંકડામાં એક વાળ જેટલો પણ ફેરફાર હોય
તો લેબોરેટરી તે દવાને અપ્રમાણિત જાહેર કરીને રિજેક્ટ કરી દે છે. ખરેખર આ ચોકસાઈ અને આટલી કડકાઈ જ છે જે દર્દીઓનો દવાની બોટલ પરનો ભરોસો ટકાવી રાખે છે. અને હા, અહીં નોસોડ્સના પ્રમાણીકરણનો પણ ખાસ ઉલ્લેખ કરવો પડે. આ એક એવો વિષય છે જે સામાન્ય દવાઓથી તદ્દન અલગ છે. નોસોડ્સ એ એવી દવાઓ છે જે સીધી રીતે રોગગ્રસ્ત પેશીઓ કે સ્ત્રાવોમાંથી બનાવવામાં આવે છે. એટલે આપણે સમજી શકીએ છીએ કે આ એક અત્યંત કઠિન અને કંટાળાજનક કાર્ય છે. કોઈ રોગિષ્ટ પેશીમાંથી દવા બનાવીને તેને દર્દી માટે સંપૂર્ણપણે સલામત અને શુદ્ધ બનાવવી એ સામાન્ય ઔષધિઓ કરતાં અનેક ગણી વધારે મુશ્કેલ પ્રક્રિયા છે. આ જવાબદારી પણ ગાઝિયાબાદની આ જ લેબોરેટરીએ પોતાના હાથમાં લીધી છે. તો આ બધી જટિલ અને લાંબી ચર્ચાનો અંતિમ અર્થ શું છે? જો આપણે આખી ચર્ચાનો ટૂંકો સારાંશ કાઢીએ તો એક વાત કાચ જેવી સ્પષ્ટ થઈ જાય છે કે જે દવા આપણી બીમારી મટાડે છે તે કોઈ અટકળથી કે કોઈ જાદુથી નથી બની જતી. કે માત્ર બે પાંદડા વાટીને નથી બની જતી. તે એક અત્યંત કઠોર સફર ખેડે છે. આપણી ઇન્દ્રિયોના પ્રાથમિક પરીક્ષણથી શરૂ કરીને માઇક્રોસ્કોપની તીક્ષ્ણ નજર, અલ્ટ્રાવાયોલેટ લાઇટનું જાદુઈ ફ્લોરોસેન્સ, ક્રોમેટોગ્રાફીની અદ્યતન ટેકનોલોજી દ્વારા અણુઓનું વિભાજન અને અંતે જીવંત પેશીઓ પરના જૈવિક મૂલ્યાંકન જેવી 5 અલગ અલગ અને કડક કસોટીઓમાંથી પસાર થઈને જ કોઈ દવા આપણા સુધી પહોંચે છે. બિલકુલ. આ બધી માહિતીનું વ્યવહારુ મહત્વ એ છે કે તે તબીબી વિજ્ઞાન અને દવાઓ પ્રત્યેનો આપણો દૃષ્ટિકોણ સંપૂર્ણપણે બદલી નાખે છે. ભવિષ્યમાં જ્યારે પણ આપણા ઘરમાં કોઈ દવાની બોટલ કે પાવડરનું પડીકું આવે ત્યારે આપણા મનમાં એક ખાતરી હોવી જોઈએ કે આ નાનકડી દવાની પાછળ એક વિશાળ, જટિલ અને અદૃશ્ય વૈજ્ઞાનિક માળખું રાત-દિવસ સતત કામ કરી રહ્યું છે. વૈજ્ઞાનિકોની આ મહેનત જ છે જે આપણને સુરક્ષિત રાખે છે. આ એક એવી અદૃશ્ય સુરક્ષા કવચ છે જેના વિશે આપણે ભાગ્યે જ વિચારીએ છીએ. આ તમામ માહિતી અને ઐતિહાસિક સફર પરથી અંતમાં એક વિચાર પ્રેરક પ્રશ્ન પણ ઊભો થાય છે જે કદાચ ભવિષ્યના વિજ્ઞાનની નવી દિશા નક્કી કરી શકે છે. કેવો પ્રશ્ન? આપણે જોયું કે દવાની શુદ્ધતા ચકાસવાની આ સફર 1847ના એક સાદા માઇક્રોસ્કોપથી શરૂ થઈ હતી અને આજે તે અત્યાધુનિક ગેસ ક્રોમેટોગ્રાફીના વિશાળ મશીનો સુધી પહોંચી છે. તો પછી હવે આગળ શું? રસપ્રદ. શું આગામી દાયકામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને નેનો સેન્સર્સ દવાઓની ભેળસેળ પકડવાની આ આખી જટિલ લેબોરેટરી પ્રક્રિયાને સંપૂર્ણપણે બદલી નાખશે? શું એવો સમય આવશે જ્યારે કોઈ દર્દી પોતાના સ્માર્ટફોનની કેમેરા એપ અને તેમાં લાગેલા એક નાના સેન્સરની મદદથી ગોળીનો ફોટો પાડીને જ દવાની શુદ્ધતા પોતાના ઘરે બેઠા માપી શકશે? ઓહ, એટલે કે વિશ્લેષકોનું કામ એઆઈ લઈ લેશે? આ એક એવો પ્રશ્ન છે જેના પર આવનારા સમયમાં ચોક્કસથી વધુ વિચાર કરી શકાય. વાહ! ખરેખર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને સ્માર્ટફોનથી દવાની શુદ્ધતા ચકાસવી એ એક રોમાંચક ભવિષ્યની ઝલક છે. આજે આપણે દવાઓના સ્ટાન્ડર્ડાઇઝેશનની અને શુદ્ધતાની આ લાંબી અને અત્યંત રસપ્રદ સફર ખેડી. વૈજ્ઞાનિકો અને લેબોરેટરીની આ અદૃશ્ય દુનિયા વિશે ઘણું નવું જાણવા મળ્યું. હા, આશા છે કે આ માહિતીની ઊંડાણપૂર્વક ચર્ચાથી ઘણી નવી બાબતો શીખવા મળી હશે અને દવાની બોટલ પાછળની મહેનત સમજાઈ હશે. ચોક્કસ. ફરી મળીશું એક નવા વિષય સાથે. આવજો.